ડભોઈ ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છતાં બજારો સુમસામ। પતંગ દોરાના ભાવમાં 20% વધારો થતા વેપારીઓ ચિંતામાં। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ શહેરના બજારોમાં દર વર્ષ જેવી રોનક હજુ સુધી જોવા મળી નથી। મોંઘવારીનો માર અને પતંગ દોરાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહેતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। ભાવમાં 15 થી 20%નો વધારો ચાલુ વર્ષે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ, કામડી અને દોરાના રો મટીરિયલમાં થયેલા ભાવ વધારાની સીધી અસર તૈયાર પતંગો પર જોવા મળી રહી છે। વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 15 થી 20%નો ભાવ વધારો થયો છે, જેના કારણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે પતંગબાજીનો આનંદ મોંઘો બન્યો છે। ડભોઈના મુખ્ય વેપારી મથકો જેવા કે રાધે કોમ્પ્લેક્સ, લાલ બજાર, ટાવર વિસ્તાર, કાજીવાડ આ વિસ્તારોમાં પતંગના મોટા સ્ટોલ અને દુકાનો સજાઈ ગઈ છે, પરંતુ ગ્રાહકોની પાંખી હાજરી વેપારીઓની ચિંતા વધારી રહી છે। સિઝન ખુલવાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, છતાં બજારોમાં હજુ સુધી જોઈએ તેવી ભીડ જામી નથી। લોકોને મંદી અને મોંઘવારી નડી રહી છે। સ્થાનિક વેપારી ગુડ્ડુભાઈ નૂર મહમદ મનિયાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે પતંગ અને દોરાના ભાવમાં અપેક્ષા કરતા વધુ વધારો થયો છે। બજારમાં હાલ મંદીનો માહોલ છે, જો કે નવી વેરાયટીમાં બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો અને ખાસ કરીને સિંદૂર પતંગનું આકર્ષણ જોવા મળી રહ્યું છે, પરંતુ ઊંચા ભાવ સાંભળીને ગ્રાહકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે। નવી વેરાયટીઓ અને આકર્ષણ વર્ષ 2026ની આ સિઝનમાં બજારમાં નવી ભાતની પતંગો જોવા મળી રહી છે। બાળકોમાં ફેવરિટ પાત્રો ધરાવતી પતંગો, સિંદૂર પતંગો જેનું વેચાણ અન્ય પતંગોની સરખામણીએ વધુ રહેવાની આશા છે, અને પતંગ પ્રેમીઓ માટે અવનવી થીમ આધારિત પતંગો બજારમાં મૂકવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે ઉત્તરાયણના છેલ્લા 2-3 દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટી પડે છે કે કેમ, નહીતર વેપારીઓને મોટા આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે। ઉત્તરાયણનો થોડો ઘણો સમય બાકી છે। માર્કેટમાં મંદીનો માહોલ જામેલો છે। માર્કેટની અંદર ઘરાકી સગી એવી દેખાતી નથી। એનું કારણ એવું છે કે ગયા વર્ષ કરતાં 2026ની અંદર પતંગ અને દોરામાં બંનેને રેલોમાં વધારો છે। આના કારણે છે ને મંદીનો થોડું માહોલ જોવા મળે છે। 2026ની નવી વેરાયટીની અંદર મેટલી પતંગો, નાના બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો, મોટા મોટા આખા તાવિયા, ચક્કા, અડધિયા, પોણિયા, હરેક જાતની વેરાયટી અમારી પાસે છે। પણ આ વખત જે મેઇન છે એ સિંદૂર ઓપરેશન છે, સિંદૂર જે કરેલો પાકિસ્તાન પર હુમલો કરેલો એના કેસમાં જે છે એ પતંગનું માર્કેટમાં બહુ ચલન છે, અને ઘરાકી જોવી જામતી નહીં, ઘરાકી પકડવામાં નથી આવતી ને સમય બહુ ઓછો જ બાકી છે। એટલે આ ઘડીએ જુઓ, હવે થોડો ઘણા સમય બાકી છે, તો 2026માં અમે એવી આશા રાખીએ થોડું ઘણું બી અમારો ધંધો હવે આવનારા દિવસોમાં ચાલે ને થોડી ઘણી ઘરાકી ચાલે એવું અમે ઈચ્છીએ છીએ। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।